દહીં જો એમને બટકે ખાવું તો ટીપા પડે જ પેટ ઉપર ને ગમે ત્યાં હિંડોળાના દર્શન કરશે ને પછી બોન ક્યારે થઈ ખબર નથી પણ અત્યારે હિંડોળાને ખુદ આરતી ઉતારશે ત્યારમાં તો બધું અંધારું અંધારું ત્યાં તમને કદાચ લાગતું છે તો મોઢું મીઠું મીઠું કરી દેવાનું છે. હા તો મીઠાનો પ્રોગ્રામ છે. બપોર ટાઈમ મળશું કે દેશી શાક બપોર આજ કયું છે એના હરકભાઈ પાયલને બહુ સાડી પહેરવાનો નથી નવી મેળ્યું. ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા રોજના નવા બ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ જાય રોજની જેમ. આજે તડકો મસ્ત મજાનો હતો, આજે પણ એકદમ ઢગ છે, જેમ વરસાદ આવે ને એવું છે અત્યારમાં. તો બધું અંધારું અંધારું ત્યાં તમને કદાચ લાગતું છે. હવે નક્કી નહીં થતા આજે આવે કે ન આવે, રજાઓ પર છે કે ખબર છે નહીં. આવે તો એમ લાગે તો આવ્યો, ન આવે તમને આજે રજા છે. અત્યારે મસ્ત મજાનો નાસ્તો બની ગયો છે, તો બધાનો નાસ્તો બની ગયો છે. હું મમ્મી જોડે નાસ્તો કરવા બેસી જતી, કદાચ ભેલો આવી જાય. કા મમ્મી ભેલો કે પેલા હું ખોલાઈ આવ્યો ને ગોડાઉન કે ત્યાં પછી કે બધા આવી જાય કે ને મારે કે વાટ જોતા એટલે કે મારે નિયત નાસ્તો થાય કે તું પેલા ખોલી આવ તમે ભાખરી કે કરી નાખો કે હા રોટલો બન્યો કે મારો રોટલો બની ગયો ને ભાઈ તો વાંધો નહીં. હા મેં કીધું નાનો કરતો તો એમ અડધો તો પડ્યો જ રહે, આખો તો હાલતો જ નથી. ભાખરી બધા માટે દહીં છે શું આજે? હું તો ખાવ છું થોડું થોડું. કાલે દહીં ખાધું, આજે ખાધું. મારે થોડું હોય તો થઈ રહે. હા તમારે થઈ રહે. મારે છે ને ચોળું થી હમાય દહીં નાખું તો એમ થાય ભાવે, બાકી નકર રોટલો નથી ભાવતો એવું થાય. મસ્ત મજાનું જો દહીં ને રોટલો રેડી થઈ ગયું છે ને ડાઇનિંગ ટેબલ મારું રેડી થઈ ગયું છે. તઈ તો માણ ખવાય છે અને તઈ કપડા બગડે. મેં તો નાના કેબીનો રાખતા લાળીઓ રાખવાની જરૂર છે. મેં કીધું ડેલી બગડે કંઈક ને કંઈક ઢોળાય એટલે બધા દાંત કાઢે. પાયલ કે દીદી તમારે છે કે લાળીઓ રાખવી કપડા નો ખરાબ થાય. દહીં જો એમને બટકે ખાવું તો ટીપા પડે જ પેટ ઉપર ને ગમે ત્યાં. ચોળીને ખાવ તો ચમચી ખાવ તો નથી વાંધો, એટલે ચોળીને ડેલી ચોળીને જ ખાવ છો એટલે માથા કોડ જ ન હોય. આવું બધું છે અત્યારનું કાર્યક્રમ. મંદિરે પણ જવાનું છે ને આજે ઈંડોળા છે ને, ઈંડોળા ઉત્સવ છે. હા કેટલા દિવસથી શરૂ થયા આપણે? બીજને દિવસે ચાલુ થયા છે. આજે લગભગ ત્રીજો ચોથો દિવસ છે. હા એટલે આજે આપણે આરતીનો વારો છે. આરતીનો વારો છે. નામે આપણું લખ્યું બોર્ડમાં. મારું લખ્યું છે, તારું લખ્યું છે. ભડકણ લઈ ગયું છે. બેન ને કહ્યું બેન હવે તો વિરાળી બેન આકાશભાઈ ભડકોલિયા લખો, ભડકણ નહીં એને કઈ. અને જો મંદિરે મારે બે સરનામ છે ને તો મંદિરે બેન બધાને એમ જ છે કે વિરાળી બેન ભડકણ કંજન ભડકણ હાલતું એટલે. બાકી મારે કિંજલ છે ને પહેલેથી નાનપણથી દાખલા માંગોળિયા લખાવે છે પપ્પાએ. વિશાલ ને એકને જ ભડકણ છે એટલે બેન ને એમ હોય કે કંજન બેન ભડકણ, વિરાળી બેન ભડકણ જ છે. મારી અટક બધી માંગોળિયા જ બોલે છે એવું છે. બે સરનામ છે ને બેન ને કહ્યું બેન હવે ભડકોલિયા લખો, ભડકોલિયા લખો. ત્યાંથી અમે આવ્યા છે અહીંયા આરતી કરવા એટલે ખબર ન હોય એટલે બીજા ભડકણ લખી નાખે ને ખબર હોય કોઈ વાત થઈ નોટ નહીં. હું અટક છે તમારે અને બધા તો જ પાછા ઓળખશે. ભડકો લખે તો ખબર ના વિરાળી બેન ભડકોલિયા કોણ હશે, કોઈને ખબર જ નહીં પડે કોણ હશે. હા પણ એ બધા પ્રશ્ન શું કામ થાય છે? કારણ કે દર વખતે જો મમ્મી લખાતો હોય બધા આરતીમાં હોય સાસરે નહોતા આવે, સાસરે થી લખાય એટલે અલગ નામ પડે એટલે બધાને એમ થાય કે એ કોણ છે, નવું કોઈ મેમ્બર એવું એમ થતું ને બધા એટલે બધા પ્રશ્ન કરતા. એ વાત સાચી બેન. હા પાયલ નથી આવશે. આરતી કર્યા પછી ને સરસ સરસ. હા કઈ નહીં જાવ છે બધા થોડું આપણે મંદિર નું પાછું કાલની જેમ શેર કરશું. હા ખાસ કાલનો વ્લોગ ન જોઈને ફટાફટ બધા જોઈ આવજો. મસ્ત મજાની કમેન્ટ પણ શેર કરી દેજો, ફ્રેન્ડ સર્કલ ને પણ શેર કરી દેજો. ચલો ફાઇનલી નાસ્તો કરવા બેસી જઈએ તો વિશાલ પણ આવી જશે. જોડે બધા નાસ્તો અમે કરી લઈએ. વાગ્યા છે 9:10 અને બહારનું સવારનું તમને મોર્નિંગમાં જો કે વાતાવરણ તમને શેર જ નથી કર્યું કે એવું છે. આજ સવારમાં તો થોડું વધારે ઢગ હતું, અત્યારે થોડુંક આમ વાદળા થઈ ગયું છે અને થોડુંક આમ અંજવાળું પડે. બાકી સવારમાં તો બહુ અંધારું એમ લાગતું હતું કે વરસાદ આજે પાછો શરૂ થવાનો છે, પણ વાંધો નથી એટલે સારું છે. અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે અને મમ્મી કિચનમાં કઈ ના કંઈક બનાવતા તો મમ્મી શું કરતા કિચનમાં ક્યારના અળસી. મમ્મી કિચન એટલે ખ્યાલ આવે ને અળસી નો મુખવાસ મજા. નગર અળસી ને એટલો ભાવે ને તલ અળસી હોય ને મિક્સ માં મજા આવે ખાવાની, બહુ મજા આવે અત્યારમાં. જરીક ચાખી હમણાં કેવો બેનો છે. એક નંબર છે. તો જેમાં તમે લીંબુ ફૂલ ન નાખો ને પગ દુખે એટલે. લીંબુ ફૂલ સોરી લીંબુ તમે ન નાખો પગ દુખે એટલે ખાટો મીઠો થાય. તમારે નહીં નાખવા, તમને નક્કી ન હોય ક્યારે માથું દુખે ક્યારે પગ દુખે લીંબુ ખવાય જાય, નક્કી ન હોય તમને ક્યારે નડી જાય. જરૂર ન લાગે પણ આમ શું ટેસ્ટી બનાવ હોય ને આમ બધાને મુખવાસ આમ બનાવવા માટે
હા આમ કંઈક પ્રસંગ હોય કે કંઈક હોય ને તો મજા આવે ખાવાની. તો અત્યારે જે મુખવાસ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. બહુ સરસ છે અળસીનું. લાગે બહુ સરસ. મજા આવે ખાવાની. ખાઈ એટલે આમ તડ તલીને ફૂટે બધું મજા આવે ખાવાની. એ મુખવાસ તો મમ્મીનો રેડી છે એવી જ રીતના આપણા મુખવાસ બધા આપણે સુરત બધા રેડી છે A to Z મુખવાસ બધા એટલે બધા વેરાયટીના 7 સીડ છે, સુવાદાણા છે, તલ અળસી છે, તલ મિક્સ છે, મેથીદાણા મુખવાસ છે, પાનો ભીનો મુખવાસ છે, બધી વસ્તુ ત્યાં અવેલેબલ છે. એક ઇન્ક્વાયરી ઓર્ડર હોય તે નંબર આપણે આપેલા જ છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ઓર્ડર તમારો પણ ત્યાંથી બુક કરાવી શકો છો. કરી દે છે અળસી ખાવાનું બહુ ફાયદો હોય ને. બહુ ફાયદા છે ખબર છે ને. આનાથી પણ લોહી ઘાટું થાય ને તો પતલું થઈ જાય. પતલું થઈ જાય. જો કે મુખવાસના બધા એટલા ફાયદા છે. આપણે તલ ખાતા હોય કે 7 સીડ બધા સીડ આવે ને એના સીડના બધા એક સીડના અલગ અલગ ફાયદા છે. બહુ ફાયદા છે. મેથી દાણા હોય તો મેથીનો એટલો ફાયદા છે. મેથી વાળા તો સ્પેશિયલ, મેથી દાણા તો બધા સ્પેશિયલ, ડાયાબિટીસ વાળાની સ્પેશિયલ મગાવે છે એટલે બહુ ફાયદાકારક છે. એટલે મુખવાસ તો બધા ફાયદાકારક છે. આપણે A to Z જે બનાવીની તો તે મમ્મી જો મેં એના માટે સ્પેશિયલ મુખવાસ બનાવ્યો છે. મેં એવું છે મમ્મીનો અલગ રાખ્યો છે. બાકી બધાને તલ ખાવ તો તલ ખાય. બે તલનો નકરા તલ હોય છે એટલે નકરા તલનો મુખવાસ અલગ છે આપણે ને નકરા અળસીનો અલગ છે. બધા જેને જે ખાવ હોય. હા હજી આમાં બાકી રહી ગયો છે ને રોટલીનું છે ને. આમાં ગોટલીનો છે હજી. હું ક્યારેક બપોર જમું જેમ થાય કે ખાવું છે. વધારે ઓલું થઈ ગયું છે. હા ક્યારેક ખાવ બે દાણા મજા આવે. મસ્ત છે. ચલો બપોર શું તૈયારી કરવાની છે? આજ તો દેશી શાક બનાવવું છે. દેશી શાક તો એ બપોર આપણે શેર કરશું. મને યાદ આવ્યું કે મેં કીધું તું ઈ શાક ને. હા 4-5 દી પહેલા મેં કીધું તું ભેલો છો બરોબર સુરત હતો. ભેલાની બહુ શાક ભાવે. મેં કીધું ભેલાનું જે આપણે પ્લાન કરશું મેં એટલે આમ પેટ ભરી મતલબ ધરાઈને એટલું શાક અમે બધા ખાઈ. બધાને બહુ જ ભાવે. ડાયરેક્ટ આપણે બપોર તમને શેર કરીશું કે બપોર જે દેશી શાક છે કેનું બનાવે. અને અત્યારે 10 જ વાગ્યા અત્યારે આપણે શેર નથી કરવું. એટલે મમ્મી પણ પોરો ખાઈ લે ને હું તો પોરો ખાધી હતી સવારની બેઠી હતી. થોડું કામ હોય ફોનમાં પતાવતી હોય બપોર ડાયરેક્ટ મળશું કે દેશી શાક બપોર આજ કયું છે. અને બીજું મેં શું કીધું કીધું તું ને એક શાક બીજું કઈ યાદ કરાવ્યું તમને? બીજું તો કઈ હતું નહીં. શાકની જ વાત કરી હતી. મેં કીધું શાક ખાવાનું બહુ મજા આવે. મેં રોટલા યારે મમ્મીને ભેલા આવે આપણે મેં કીધું બનાવશું ત્યાં નથી બનાવવું કારણ કે ભેલા ને એટલું ભાવે મજા આવે. અને તમારે બીજું કઈ બનાવવું ન પડે ને શાકમાં તો. હા એટલે જ ને બધાને હાલી જાય. એક હરખું હાલી જાય. કાંઈ વાંધો નહીં. ચલો બનાવી નાખી. બપોર શેર કરશું આપણે. હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં? અમે પણ મસ્ત મજાના મોજમાં છીએ અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અને 2 થી 3 દિવસથી સુરતનું તમને એક અપડેટ જણાવી દઉં કે ખાલી તડકો ખાઈએ છીએ, બફારો ખાઈએ છીએ, ગરમી ખાઈએ છીએ એવું છે. કારણ કે વરસાદનું નામો નિશાન છે નહીં. ગઈકાલના દિવસમાં લગભગ સાંજના 6 કે 7 વાગે થોડીક વાર ઝાપટું પડ્યું. એને છાટા એવું નહીં કે વધારે પડતો. રાતના પણ વરસાદ નહીં, દિવસે પણ વરસાદ. 2 થી 3 દિવસમાં તો એવું થઈ ગયું ને કેમ થાય કે નહીં વરસાદ હવે આવવો જ હોય છે. કારણ કે પહેલા તો આપણે શું થયું કે ધરાઈ રહ્યા કે હવે નથી જોતો અને હવે જરૂરી છે કે હવે આવવો જોઈએ. કારણ કે વાતાવરણ અત્યારે ગરમીનું એટલું થઈ ગયું છે કે બહાર જાવ એટલે પસીનો થઈ જાય છે અને એસી ચાલુ રાખવી પડે. એસી ચાલુ હોય ને તો આખો દિવસ રહી શકાય એવું વાતાવરણ છે. ફૂલ એટલે ફૂલ ગરમીનું માહોલ આખો જમાયેલો છે અત્યારે. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગમાં અત્યારે આપણું અહીંયા વ્લોગનું કામકાજ ચાલી રહ્યું છે. જોઈ શકો છો તમે વ્લોગ અપલોડ થઈ રહ્યો છે. ગઈકાલનો જે દ્વિજાના ઉપવેશન સંસ્કારનો તમે જોયો હતો એ. અને ખાસ એમની અંદર વિરાલીએ શેર કર્યું હતું કે જે સંસ્કાર છે ને મંદિરની અંદર કરીએ આપણે તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. અને આજની ડેટમાં તમે ઇન્સ્ટાગ્રામ જો યુઝ કરતા હશો ને તો ઘણા વ્યક્તિઓને ખબર હશે કે ઘણા લોકો અન્નપ્રાશન સંસ્કાર, ઉપવેશન સંસ્કાર બાળકોના કે જે મંદિરની અંદર સેલિબ્રેટ કરે છે એ સારામાં સારી વસ્તુ છે. એક સારી ભગવાનની જગ્યાએ તમે આખું જે કાર્ય હોય છે સેલિબ્રેશન કરો છો, બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કહેવાય. એમની સાથે જઈએ અત્યારે નીચે, કારણ કે નીચે અત્યારે મમ્મી બનાવે છે બહુ એટલે બહુ અને મસ્ત મજાની સ્વીટ આઈટમ. હવે સ્વીટ આઈટમમાં શું હશે તમે ગેસ કરો. અત્યારે નીચે જઈને તો તમને બતાવું, કારણ કે મોહનથાળ તો બની ગયો છે બરોબર, એટલે એ તો અત્યારે નથી બનતો. પણ એના કરતા મસ્ત મજાની સ્વીટ આઈટમ અત્યારમાં બની રહી છે. મસ્ત મજાની મીઠી જે લોકોને બહુ એટલે બહુ ભાવતી હોય છે. મમ્મીએ જો અહીંયા અત્યારે શરૂઆત કરી દીધી છે મસ્ત મજાની. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. પહેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાની શું બનાવો છો બોલો? બનાવી છીએ રવા માવાના લાડવા. હાટ તારી ના. રવા માવાના લાડવા. રવા માવાના લડ્ડુ બહુ એટલે બહુ લોકોને પ્રિય છે. તો અમે અત્યારે એક ઓર્ડર માટેના બનાવી રહ્યા છે અને આજના દિવસમાં જ એમને કેનેડા આપણે મોકલાવાના છે. અને બીજું આના પછી શું કાર્યક્રમ છે એ જ જણાવી દો. પછી ઘૂઘરા. તો મોઢું મીઠું કરી દેવાનું છે. આ તો મીઠાનો જ પ્રોગ્રામ છે. મીઠાનો એટલે કે સ્વીટ નો? સ્વીટ ગળપણનો. ગળપણનો. અને બહાર તડકો જો આમ જો તમને હું બતાવું. અત્યારે હું કહેતો હતો ને કે ગરમીનો માહોલ આમ જો આટલો તડકો અત્યારમાં સવારમાં ચાલુ છે આમ જો. તો અત્યારે આવું તડકાનું વાતાવરણ જમાયેલું છે. આમ ગરમી જ એટલી થયા કરે છે. 1-2 દિવસમાં વરસાદ આવે ને તો સારું. હેરાન થઈ ગયા છે આવી ગરમીથી. કાં અમે વરસાદ પણ પછી બધા બીજાને બી ન થતો હોય ને હે કે પાક હરખો થાય એને જો થાય ને આપણે થોડો જોઈએ છે. એવું ક્યાં કહેવાય છે કે આખો દિવસ આવ્યા કરે એમ તો આપણી મરજી પ્રમાણે ન આવે. ઈ વાત સાચી છે. પણ એમ નહીં, આખો ઉનાળો છે બરોબર છે.
તો આખો ઉનાળો ગરમી પડે, આખો શિયાળો ઠંડી પડે, તો વરસાદ કેમ ન પડે? તરતો આવ્યો કેટલો માણસ. પણ કેટલો આવ્યો પણ રોજ આવવો જોઈએ એમ. રોજ નો આવે. કલાક અડધી કલાક આવી ગયો જવો જોઈએ. ઠંડુ કરીને ગયો જાય ને તો હાલે ખાલી એમ છે. કલાક 2 કલાક આવવો જોઈએ હા. રોજના માટે. ઓલું રોજ ઠંડી પડતી હોય, રોજ ગરમી પડતી પણ રોજ વરસાદ ન પડે. અત્યારમાં જો અહીંયા મમ્મી મસ્ત મજાનું અત્યારે રવા માવાની આઈટમ રેડી કરી રહ્યા છે. અને એમની સાથે જો તમે ચેનલ પર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો અને ખાસ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. મસ્ત મજાના ટમેટા, મરચા, નામ કહેવાય સોડા આવી ગયા છે. અને સૂર્ય જય ગયો. હા, આજે દેશી શાક બને છે ને તો કદાચ ખબર પડે ને તો અહીંથી કમેન્ટ કરજો, પછી આપણે આગળ રેસીપી શેર કરું. આટલું જોઈને કોઈને ખબર પડતો એની કમેન્ટ કરજો, વિડીયો આખો જોયા પહેલા. અને પછીની પ્રોસેસ જોઈ પહેલા કમેન્ટ કરજો કે આ શેનું શાક બને છે. હવે આપણે મમ્મીને મળીએ કે એમાં શું એડ કર્યું છે ને શેનું શાક બને છે ત્યારે. મમ્મી શેનું શાક બને છે ત્યારે? શાક બને છે ગાંઠિયાનું કહેવાય ને, અમે ન્યા મામાના ઘરે નાનપણમાં કળીનું શાક કહેવાય. કળીનું શાક ને? હા. એટલે ગાંઠિયાનું શાક બને છે. તેલ મૂકી દીધું છે. અને અલગ રીતે બને છે પછી ઓલા બનાલા ગાંઠિયાનું શાક, સેટમણા શાક કરી ટાઈપનું ગાંઠિયાનું નહીં. લોટ બાંધી અને સીધું હા, પાડવાનું. સીધું છાશમાં પાડવાનું ને? અને જો છાશમાં છે ને 3 ચમચી લોટ ડોઈ રાખ્યો છે. હા. એટલે આપણે આ ગાંઠિયા આમાં પાડીએ ને પછી આ કઢી જેવું છે ઘાટું હોય ને તો જ ભાવે. તો ભાવે. તો ગાંઠિયા પાણીમાં તરે. પાણી જેવું રહે. હા, તરે. આ લોટ ડોઈ ને એટલે એ ઘાટું થઈ જાય છે અને ગાંઠિયા સડી જાય ને ચડી જાય, ચડી એટલે જાય. હા. કઢી જેવું લાગે ને આમ ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક. આ દેશી કાઠિયાવાડી ગાંઠિયાનું શાક. હા, તામાં શું નાખ્યું છે? મીઠું, ધાણા જીરું, ચટણી, હળદર ઓકે, થોડું ઘણું નાખી પછી લોટ બાંધવાનો. લોટ બાંધવાનો. અત્યારે મમ્મી તો ઓલરેડી તેલ મૂક્યું છે અમારા મોટા જૂના લોયામાં. હા. અને એમાં હવે આપણે હળદર, એમાં શું હળદર ને એવું નાખવાનું જ ને? એમાં વઘાર કરવાનો એમ છે ને. વઘાર કરી એમ જ ને? હા, કઢી કેમ બનાવે એમ છે ને. એમ જ વઘાર કરીને પછી એમાં નાખી દેશું. ને આમાં પછી આપણે સીધા ગાંઠિયા પાડવાના. વઘારામાં જશે ને પછી સીધા એમાં ગાંઠિયા પાડવાના. આમાં પછી છાશ જે પ્રમાણે છાશ હોય એટલો મસાલો આમાં નાખવાનો હા, અને લોટ પ્રમાણે લોટમાં મસાલો નાખવાનો. નાખવાનો. એટલે મસ્ત થાય. મસ્ત છે. તો આ શાક તો બધાનું ફેવરેટ છે અમારું. તો અચાનક મને યાદ આવ્યું 4-5 દી પહેલા. મેં મમ્મી શાક બનાવવાનું મેં કીધું, કીધું ખાધું નથી. મેં કીધું થોડીક મહેનત રહે આ શાકમાં, વધારે મજા આવે ખાવાની. ટેસ્ટ બહુ મસ્ત આવે. મારા રોઠા ભાગ બહુ બનાવતા. હે ને? પેલા તો મમ્મી ને ગામડામાં ક્યાં એવું શાક નતું. પેલા તો આવા શાક બધા બહુ આ શાક ખાતા. હોય. ત્યાં પેલા તો ભીંડો ને ગુવાર ને એ બધા છે ને સુધારીને ફૂકવી નાખતા. હે? ફૂકવણી કરતા. પછી ભાદરવા મહિનામાં કઈ શાક ન હોય ને ત્યારે હા. ચોમાસા એને બાફી નાખે તપેલીમાં સુલે પાણી હા. મૂકીને અને પછી એને પછી વઘાર નાખે. ઓહો. એ શાક કરતા પેલા. મીઠું લાગે આ શાક જેવું? આ શાક જેવું ન લાગે પણ ભાવતું ખરું. ને પેલા તો આવું શાક જ લીલો હા, એટલે ઈ ભાવે બહુ સમજી કે હોય નહીં એટલે. શાક ની ફૂકવણી કરી નાખતા. ઓહો હો. પછી શાક કઈ ન હોય ને તો એ બાફી અને પછી એનો વઘાર કરી શાક બનાવે. હા, હા. તો આવું મમ્મી જે વાત કરે છે ને એ અમુક રીલ આડે આવતી, મતલબ બહાર ની હોય આમ કઈ મતલબ હશે ઈ તે પછી કઈક અલગ જ હોય. આવું લોકોનો રીલ ઘણી વાર આડી આવતું હોય. એ લોકો મમ્મી આવી રીતે સુકવણી ઘણી વસ્તુ કરતા હોય. ટમેટા હોય કે પછી બીટ હોય, અમુક બધી સુકવણી કરી પછી લોકો પાછું એનું શાકનું બનાવીને ખાતા હોય છે. આઈ થિંક કદાચ કાશ્મીર સાઈડ છે, કદાચ એ લોકોને પેવર ઈ ટાઈપ નો મને ખ્યાલ બહુ નથી. ઘણી વાર રીલ આડી આવતી એટલે આપણે બહુ નોટિસ ન કર્યું હોય. અમુક જગ્યાએ એવું થાય ખરા, મતલબ દુબળો વિસ્તાર પછી 12 માસ અમુક વસ્તુ થતી જ ન હોય, સમજાણું. એટલે લોકો આવીને સ્ટોક કરીને રાખે, સુકવણી કરી નાખે એમ. અમે પેલા એવું ખાધું. હે ને? હા, પેલા તો કઈ હતું ને એટલું બધું. અને અત્યારે તો હું અને તઈ તો ત્યાં મામાને ઘરે હજી હાલે તકમાં મામાને ઘરે અમુક વસ્તુ મળતી નથી. ખબર શાક લેવા તો ક્યાં છક જવું પડે. હા, કે નાનો મોટો પ્રસંગ હોય કે 5 જણા મહેમાન આવતા હોય તો હજી વસ્તુ લેવા જવી પડે. એટલું અમારું મામાનું ગામ છે ને, છે બહુ મસ્ત પણ છે નાનું ગામડું. હવે વસ્તુ એટલી બધી મળતી નથી એટલે. અને આપણે તો આખો દીમાં 3 થી 4 વાળા શાકભાજી વાળા ભાઈ ઘરની આંગણે નીકળતા હોય. તમારે જે બનાવો તો આ ઇન્સ્ટન્ટ બનાવી આ લીધું એટલે પોસિબલ થાય. ત્યારે 12 માં શાકભાજી બધા મળતા એટલે તમે લઈ પણ શકો. ગામના અમુક વસ્તુ પોસિબલ ન થાય. ગામડું કોને કે ગામડું કહેવાય એટલે વસ્તુ પોસિબલ ન થાય. એટલા માટે તો મસ્ત મજાનો વઘાર કર્યો છે, રાઈ જીરું હળદર નાખીને. હવે છાશ ઝાશે આપણી આ ડોયેલી ચણાના લોટની વાળી આટી કે મતલબ આપણે કઢી મતલબ વઘાર એ જ વઘાર છે. આ કઢીનો જ નતો સમજવાનું. આપણે છાશમાં ચણા લોટ નાખી દીધો છે એ રીતના. અને ઉકળ છે ને એમાં મમ્મી લોટ બાંધીને સીધા ગાંઠિયા પડશે નહીં મમ્મી? પણ હાથેથી પાડવાનું ઝારાના પાડવાના? ઝારા જ ને? હંચા નહીં ને? હા, ધારે પડી જાય છે. ઢીલો રાખીને ખોટો હંસો બગાડવો નહીં. અને અડધું તો પછી હંચામ જોટે અને પૂરા હંચામ લોટે આપણે નથી બાંધ્યો અત્યારે. એટલે એ ઝારાથી પાડીએ ને મજા આવે. હા, તો ધીમે ધીમે તમને આગળ પ્રોસેસ બતાવી. મમ્મી હમણાં ગાંઠિયા પાડશે ને કેવી રીતે પ્રોપર શાક બને છે. શાક કેવી રીતના બનાવવું આ રીતના તમે આપણે રેસીપી શેર કરી હતી. ઘણા રેસીપી શેર કરી જ નથી અને ખાસ આવી વસ્તુની રેસીપી શેર કરી જ નથી. એટલા માટે તો અત્યારે આપણે રેસીપી પ્રોપર તમને શેર કરશું કે આપણે કાઠિયાવાડી દેશી ગાંઠિયાનું શાક કેવી રીતના બને. તો હાથમાં હંચો કેમ આવી ગયો? एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए.
એમ એવું છે ઝારો છે ને ગાંઠિયા પાડવાનો નાનો હા એ આપણે જરૂર નહોતી તો એ મૂકી દીધું વાળ્યા ઉપર ત્યાં કોથમીર નાખીને. ઓલા બે મોટા ઓલા કુકર તીરના હા એ જોતા વધારે નતા વસ્તુ આ નહોતી જોતી ને એ બધું મૂકી દીધું છે એટલે ઝારો ગોઈતો પણ એ નથી ઈ જરા કોઈ દી કામમાં આવે જ નહીં પાછું હવે તળવાની જરા બોલા થઈ ગયા ને પાછા આવે એટલે ઈ કાંઈ એટલે ઈ મૂકી દીધું છે પછી વગર કીધા હંસો લેવો પડે. હન તો કે જા મારી જરૂર હતી તમારે જરૂર પડી ને મારી જે મમ્મી છાસ વગર તો આપણે ઓલરેડી થઈ ગઈ તમે બધાને શેર કર્યું હતું અને જેમ આપણે ગાંઠિયા લોટ બાંધી ના પડે એવી રીતના લોટ બાંધવાનો હોવાનો હવે સેવ પડે છે ક્યારે આવશે મમ્મી अरे चल तो रहा हूँ अभी क्या उड़ू હવે આવશે આવી આજે આવી રીતના ગાંઠિયા પડે આ છે ને થોડુંક જાડું પાય રાખ્યું 3 ઓલા આવે ને ઈ. હા જાજુ હોય ને તો બધા લોટ હોય કે નહીં એટલે છે ને હવે ભેગો થઈ જાય મોટા ગાંઠિયા ને જાડે થોડો ગાંઠિયા અલગ અલગ કરી સમજાણો એટલે जादू तेरी नजर આવી રીતના જામાં ગાંઠિયા પાડવાના બધાય પછી ગાંઠિયા ચડે ને ત્યારે આપણે શાકને ચોડવાનું હે ને મમ્મી ત્યાં સુધી છોડવાનું કોઈને ભાવતું હોય આજે તો બપોરા કરવા જે કોઈને ખબર જ ન હોય કે ટેસ્ટ કેવો છે તો એકવાર ઘરે try મારજો કે કેવી રીતના શાક ટેસ્ટમાં આવે આ વસ્તુ તમને પ્રોપર રેસીપી શેર કરી છે 1 by 1 કેવી રીતના બનાવવાનું એટલા માટે તો કેટલી વાર લાગે મમ્મી શાક બનતા એ 10-15 મિનિટ થાય હમ એમાં શું છે તમારે જેવી હોય ને એને કદાચ ખબર ન હોય ગામડાના એને ખબર જ હશે હા એ તો બનાવતા જ પેલા ગામડાના હોય ન ખબર હા અમુકને ખ્યાલ ન હોય હા વાગ્યા છે 11:30 અને મસ્ત મજાનું શાક બની રેડી થઈ ગયું છે ને સ્મેલ તો હા મેથીની ભૂકા નહીં આવે છે ઓહો હો હો સાચું કહો ને તો મારી ફેવરેટ તમે ગણો તો મને ખાલી મરચા અને ખાલી રોટલો ને છાશ આપે ને તો હું આખો રોટલો ખાઈ એટલા મરચા અંદરમાં વાલા છે કે મારી મમ્મી મેથી મરચા બનાવ્યા છે પપ્પાને એટલા વાલા છે મને મરસાદ બહુ ભાવે બહુ ભાવે ને છે ભાવ મરચા એસિડિટી થાય એટલે હું ન ખાઉં ત્યારે કોઈ મોડું જ ખાઉં હમણાં તમે ક્યારેક ક્યારેક ગટકું ગટકું ખાઓ છો બાકી ન કરો કોઈ દી મમ્મી કોઈ દી મરચા અડે જ નહીં ને ગમે એવું થાય ને તો હમણાં ક્યારેક ક્યારેક ગોળી ચડાવે ને તો ક્યારેક ખાઈ છે બાકી ઘણી તળાતા હોય ચાહે મમ્મી તો ખાય છે નહીં નાનપણમાં ક્યારેક ખાય છે હે નાનપણમાં બહુ ખાઈ લીધા ને એટલે એસિડિટી થાય એટલે તો વાડીએ પછી જતા બધા ને મરસાદ છાશ ને ચા રોટલો ઈ જ ખાવાનું હા હા જેમ તમે ખાધે એવું અમે આપણે જતા ને વાડે તમે ખાધેલું છે પણ મમ્મી પપ્પા ને હું અને જતા ને ભાત લઈને તઈએ કારણ કે વાડીએ આપણે કોણા કોણા મરચા હોય તો બધું વાવતા એટલે મરચા તાજા લઈને જ ખાવાના એટલી મજા આવતી ક્યારેક મેથિયા લઈને ખાતા હોય ને વાડીએ રોટલો હોય ને ગમે શાક એટલે છાશ હોય ને ગરમ પાણી આવે એટલી મોજ આવતી વાડીએ ખાવાની મજા આવતી આપણે શાક બની રેડી થઈ ગયું છે ને મમ્મી આમાં હા 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 જા ગાંઠિયા અને શાક મોજ આવવાનું સાથે તો બધાને ખાવાની વાત જવા દે તો શાક મજા આવે ખાવાની મરસાદ સંભાળીને તમે ગમે ઈ જાતના કરો પણ મેથીનો ભૂકો નાખો એટલે તમને ન ભાવતા હોય તો ભાવે સુગંધ એટલી આવે. સુગંધ જેટલી મસ્ત આવે ટેસ્ટ જ એવો સારો આવે તો મમ્મીને કીધું મમ્મી રોટલો નાનો ન કરતા મમ્મી તો આજે હવે અડધો રોટલો તો માણ ખવાય પછી હાલતું જ નથી પરાણે અડધો જ ખાવ થાય જ નહીં ખાવ સવારમાં તો ખાલી પાણી 2 ગ્લાસ પીવાઈ જાય પછી હાલે જ નહીં પછી એમ થાય કે ભાઈ નથી ખાવું પણ દવા પીવાનું સવારમાં મોર્નિંગમાં હોય 2 ડિગ્રી હોય છે એટલે જમવું તો પડે જ વગર કીધે અને બેબી માટે જમવું પડે ન ખાવા તો ત્યારે એવું બધું છે શરૂઆત કરી છે કે એક બે બની ગયા તાવડી નાખ્યો છે છે ને બીજો બનાવું શાક બીજો રોટલા ઘડાય કરવા છે છે. હા બધાને એક આપણે થેરે છે અને આજ તો હવાનો અડધો પડ્યો છે એટલે મારે વધારે એક્સ્ટ્રા હશે તો એ હાલી જશે આજે કોઈ તડકો સરસ નીકળ્યો હા આમ વાદળા છે જબ આવે અને વહી જાય આવે ને વહી જાય એવું છે બસ કઈ નક્કી નહીં ક્યારે જેવું આવે હા. આજ તો નથી આવી લગભગ ત્યારે કિંજલ ને આવ્યા ને તેવું થયું હતું ખબર બપોર લગીને તડકો રોંડા કંઈક નક્કી કરી બહાર જવાનું તો 4 વાગે ધબધબાટી આવ્યો પપ્પાનું મંદિર ન જવાનું અને એટલો બધો વરસાદ આવ્યો ને કે જો કોઈ જઈ જ નથી એવું પણ તોય છેલ્લે છેલ્લે અમે 6 વાગે નિશાળ ત્રણે ગયા હતા અમે તમે વિડીયોમાં જોયું છે કે ભાઈ થોડીક ટ્રીપ કરી હતી નાની એવી સોસાયટીની બહાર મજા આવે થોડીક વાર શેર કરવા ગયા હતા એટલા માટે શાક વિશાલ નડદની દાળ હોય તો ભલે ગાંઠિયા હોય તો વિશાલ ભલે બટાકા તો વિશાલ ભલે વિશાલ બધું શાક ચોળીને ખાવા જોઈએ એને ચોળાય છે ત્યારે તમે બધા કેમ ના ખાઈ લો મારે તો યાર લોટ પીંડા જેવો ચોળા પટલી બનશે હા. આપણે બોલતા છું તો અહીં ખાય એટલે આપણે અડધો રોટલો ખાવું ત્યારે ખવાઈ જાય જોઈ ખાતી ત્યાં ટાંકી ભરાય. હા કાંઈ કે ભરાય આ જોઈને કેવું મસ્ત. આ ગાંઠિયા શાક છે વિશાલ મજા આવશે ને વિશાલ ગાંઠિયા જો આખા આખા ગાંઠિયા. હા કાકા હોય ને પપ્પા કે કેટલા વર્ષ પછી ખાધું પપ્પા એવું કહે છે ખરેખર હો. હે ને મને થામ જ કીધું ખાધું. આ એકાદ રાઉન્ડ તોય મજા આવે પપ્પા. ખાધું ને રિયલી આ શાક મજા આવે ખાવાની ખાધું હતો ને તો એમ યાદ કર્યો હતો એટલે વિશાલ આવતી આપણે બનાવે છે ને તે વિરાટ બનાવવાની વિચારો વિશાલ હોય તો તને એટલું ભાવે છે પાછું એટલે મજા આવે ગાંઠિયા શાક તો મજા આવે આમાં છાશ નાખો ને મમ્મી બનાવો. હા છાશ કઢી જેવો ટેસ્ટ આવે. એટલે કઢી જેવું જ મતલબ બને એ ટાઈપનું જો એટલે મજા રોટલો એટલે મજા આવે ખાવામાં. સો વાગ્યા છે બપોરના 3 અને 3 વાગ્યાની સાથે તમને બધાને મળી રહ્યા છે બપોરનું થોડું ઘણું બહારનું કામકાજ હતું બાને લઈને જવાના તો સોગંદનામું કરાવવાનું હતું
તો સ્પેશિયલી એના માટેથી ગયો હતો કારણ કે પપ્પા અત્યારે ગયા છે ગામડે એક એમનું કામકાજ બાકી હતું તો એ કામકાજ માટેથી એમના ડોક્યુમેન્ટો બધા ગામડે હતા એટલે એની પ્રોસેસ કરાવવાની હતી અને સોગંદનામું કરાવીને અહીંયાથી મોકલાવાનું હતું એટલે બાને લઈને આગળ હું બહાર ગયો ને અત્યારે ફટાફટ આવ્યા છીએ ઘરે અને તડકો ઘરે આવીને તમે જે હાશકારો થઈ જાય અડધી અડધી ઠંડા પાણી બોટલ પીજે પડે એટલો તડકો લાગે આજ સવારનો હું તમને કહું છું અને એમની સાથે મમ્મી આજે મસ્ત મજાના રેડી કરી દીધા છે અત્યારે રવા માવાના લડ્ડુ અહીંયા હું તમને બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાના રવા માવાના લડ્ડુ પણ રેડી થઈ ગયા છે અને સાથે સાથે અત્યારે ઘૂઘરાનું કામકાજ પણ કિચનમાં ચાલી રહ્યું છે ઘૂઘરા પણ મસ્ત મજાના અત્યારે બની રહ્યા છે સમજો હાય 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 વાહ ભાઈ વાહ ખૂબ સરસ મસ્ત મજાના જો મોટા ઘૂઘરા વાહ ભાઈ વાહ વિમળા કેટલાક બાકી રહ્યા મમ્મી હવે થોડાક છે એમ ને પછી હવે પણ રેબજબ થઈ ગયા પરસેવો નહીં, મોઢું ધોયું. એવું છે ગરમી બહુ હતી હા 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 એટલે મેં મોઢું ધોઈ નાખું ને ભીનું કડીક રહી તાના આરામ રહી ને હા આ વરાળ આવતી એટલે વરાળ ઓછી આવે અને આપણે શુદ્ધ સિંગ તેલમાં જો મસ્ત મજાના ઘૂઘરા શુદ્ધ બનાવી સિંગ તેલની અંદર મસ્ત મજાના અત્યારે ઘૂઘરા બની રહ્યા છે અને સાથે હવે ફેસ્ટિવલ સીઝન આવી રહી છે તો આ ફેસ્ટિવલ સીઝનની સાથે સાથે તમારે મોહનથાળ છે પૂરી છે ગાંઠિયા છે કુંભણિયા ગાંઠિયા અજમામરી ગાંઠિયા લસણિયા ગાંઠિયા તીખા ગાંઠિયા છે પછી મુખવાસની અંદર આઈટમો છે સાથે સાથે ફરસાણની અંદર ઘણી બધી આઈટમો છે ઘઉંની જીરાપુરી ઘઉંની મસાલાપુરી મેંદાની જીરાપુરી મેંદાની મસાલાપુરી બીજી ઘણી બધી આઈટમો છે જેમાંથી કોઈ પણ આઈટમ જો તમારે ફેસ્ટિવલ સીઝન માટેથી અને સાથે સાથે એક વસ્તુ એ પણ જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિઓને હમણાં રક્ષાબંધન નજીક આવે છે અને એ ફેસ્ટિવલની અંદર કોઈ પણ વ્યક્તિઓને હોલસેલની અંદર કાજુ કતરી છે કે અંજીર કાજુ કતરી બ્લેક કરન્ટ ન્યુટ્રિશન ડિલાઇટ જોઈતી હોય કોઈ પણ વ્યક્તિઓને હોલસેલ પ્રાઇસની અંદર હું જણાવું છું ફરી પાછું તો તમને મળી રહેશે બલ્ક ઓર્ડર હશે તો તમને મળી રહેશે 10 કિલો 15 કિલો હોય તમારા સોસાયટીનો છે તમારા રિલેટિવ્સનું છે ફ્રેન્ડ ફેમિલી ગ્રુપનો છે તો જણાવી શકો છો આપણે તમને હોલસેલ પ્રાઇસની અંદર તમને પ્રોવાઈડ કરી આપીશું ખાસ જે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર કરવો હોય ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને ઓર્ડર કરી શકો વાગ્યા છે 5 મિનિટની વાર છે ફિટ અને અહીંયા મસ્ત મજાના મમ્મી એક નંબર રેડી થઈને ભેગી સમજો કાંઈ ઘટે નહીં સમજો હાડી મમ્મી બહુ મસ્ત લાગે છે એક નંબર લાગે છે એવું છે આજે હું કારણ કે હિંડોળા આરતી છે ને ખાસ આપણે ભગવાન દર્શન કરવા જાય છે એટલે ભગવાન આપણે સાક્ષાત આપણે આરતી કરતા હોય એવું જ આપણે રાખવાનું મનમાં કે અક્ષરધામ આરતી કરી છે કે આમ હિંડોળામાં આરતી કરી છે એમ બે સમાન જ રાખવાનું આરતી કરવા છે એટલે નવા કપડાં પહેરીને પહેરવા જ પણ સવાલ જ નથી પ્રસંગમાં કેમ નવા પહેરીને હા બધાને આપણો પ્રસંગ જ ગણાય એમ. સંસારમાં ગ્રહસ્થમાં જતા હોય આપણે ભગવાન પાસે જાય છે તો ભગવાન પાસે ત્યારથી જવું પડે ને ત્યાં સવાલ જ નથી ને મસ્ત સાડી પહેરીને તૈયાર છે. અને હું પણ રેડી થઈ ગઈ મસ્ત મજાની મારે તો કઈ નવું આવશે જ ઘણું અલગ અલગ ટ્રાય કરું પણ અત્યારે પોસિબલ જ નથી કે વસ્તુ થાય એવી જે છે એ જ પહેરવાનું ત્યારે રેડી કેમ થાય કે આ નથી પહેરવું આ નથી પહેરવું વળી પાછું એ જ પહેરવાનું થાય જ્યારે વળી પાછું એ જ આવે કે ભાઈ આ જ પહેરવું પડશે ત્યારે એવું થઈ ગયું એટલા માટે તો હું પણ રેડી થઈ ગઈ છું ત્યાંથી પાયલ આવવાની ને મમ્મી અને પાયલ તો કદાચ સાડી પહેરીને આવવાની પાયલ આવવાની છે ને મમ્મી પાયલ આવવાની છે. હા કાલે સાડી લઈને ત્યાંથી ઘરેથી ગઈ હતી એટલે કે હું સાડી પહેરી શીખી બીજા 4.5 મહિના થઈ ગઈ પણ એને ઘેર મૂકીને આવવાની છે કારણ કે બીજા હારે હોય તો ઈ રોવે ની કે આરતી ઉતારવા દે અને આરતી એકાદ ઉતરતો એકાદ તેડું ન ફાવે ને માથી ડોક આમ તેમ થઈ જાય એટલે એને ઘર મૂકીને જ આવવી પડે હરખા ની રાખે ત્યારે ભાવ છે પેટમાં એટલે આરતી ઉતારાઈ જાય. હા સાથે હાજી અત્યારે આપણે કહીએ ને કે માના ગર્ભમાં જેટલું બાળક શીખે મમ્મી જેવા મોટા વડીલો બધા કહેતા હોય પુસ્તક વાંચ ને અત્યારે વાંચી જાય કામ આવશે એમ કહેતા હોય એટલે આપણે અત્યારથી ભગવાન કંઈક કાર્ય એવું કરીએ તો આપણે ભવિષ્યમાં બાળકને બધું મતલબ ઓટોમેટિક જ્ઞાન અંદર હોય તો ગમે ત્યારે જ્ઞાન એને કામમાં આવે એટલા માટે સાચી વાત ને છે ને કે ગર્ભના સંસ્કાર પડે ને એવા બહાર આવ્યા પછી સંસ્કાર ન લાગે. હા ગર્ભમાં હોય ત્યાં જેટલા સંસ્કાર આપો ને જેટલું ભગવાનનું કરો ભગવાનના પુસ્તક વાંચો ભગવાનની બધી આજ્ઞા નાની મોટી પાળો એ બાળકને તરત જ અસર કરે. બહાર આવ્યા પછી તમે એને શીખવાડો તો એ તરત અસર ન થાય. બહાર આવ્યા પછી એમાં શું થાય કે બહાર આવ્યા પછી બધી વસ્તુ હામી હોય આ કરવું એ ખુદ ને એવું થતું હોય અત્યારે તો આપણે અત્યારે આપણે જેટલું કરાવશું એટલું જ કરશે એવું છે અત્યારે મારો બેબી ખરેખર ભાગશાળી છે કે આજે હિંડોળાના દર્શન કરશે ને પછી બોન ક્યારે થાય ખબર નથી પણ અત્યારે હિંડોળાને ખુદ ઈ આરતી ઉતારશે ભગવાનના દર્શન કરશે અને હું એમ કહું તો ભાગશાળી જ કહેવાય કે અત્યારે બરોબર હિંડોળાના દર્શન શરૂ થયા છે ને બરોબર મારે મોકો આવી ગયો કે હિંડોળાનું આરતી ખુદ ઉતારી શકું અને મારું બેબી પણ હિંડોળાની આરતી ઉતારશે એટલે બહુ ભાગશાળી કહેવાય તો કે બધાના બાળક ભાગશાળી જ હોય પણ મતલબ આ રીતે ભાગશાળી કહું છું આપણે ભગવાનના દર્શન કરવા જાય એટલે એ વધારે અતિ ઉત્તમ. હા અતિ ઉત્તમ ભગવાન દર્શન એને કરવા મળે આરતી ભગવાન ઉતારવા મળે સારું કહેવાય વસ્તુ દર્શન થાય હરિભક્તોના દર્શન થાય એવા મોટા ભાગ ક્યાંથી આપણે. હા અત્યારે તો જો વિશાલ હમણાં આવે જો 5 મિનિટ થવા આવી છે એટલે નીકળીને અત્યારે ગરમી ફૂલ છે કા વરસાદની પાસે પંખો બંધ કર્યો 2 મિનિટ હાટું ખાલી પણ અત્યારે જો હા એકદમ સન્નાટા થઈ ગયું છે ખબર નહીં વરસાદ ક્યારે આવી પડે સવારનો આમનામ છે ઘડી વાર પવન આવે વળી પાછો તડકો આવે વળી પાછો પવન આવે આમનામ કન્ટિન્યુ ચાલ્યા કરે છે ને હું મમ્મી ને પાળે જાય છે ત્યારે મસ્ત મજાના હિંડોળાની આરતી ઉતારવા અને પોસિબલ થાય તો તમે બધાને ભાગશાળી બનાવશું દર્શન કરી જેમ કહીએ ને કે આપણે બેબી ભાગશાળી અમે ભાગશાળી બધા દુનિયામાં બધા ભાગશાળી જ છે પણ આ તો હું એક અંદર છે અને બેબીને કાર્ય કરવા મળે એટલે વધારે ભાગશાળી છે બીજું એવું કઈ એક્સ્ટ્રા છે ને કે બધાને કોઈ ભાગશાળી જ નથી પણ તમને એવું ન લાગે કે વિરાળબેન અને બેબીનું જ ખાલી કહી બધા આપણે દુનિયામાં ભાગશાળી અંદર એને થોડું કાર્ય કરવા મળે ભગવાનનું એક્સ્ટ્રા એટલે વધારે ભાગશાળી છે
પણ ચલો હવે હમણાં વિશાલ આવે એટલે ફટાફટ નીકળી, કારણ કે 5:30 નો ફિક્સ ટાઈમ છે ને મમ્મી આપણે, એટલે 15 મિનિટ મતલબ રસ્તામાં ગાડી હું એટલે હાવ ધીમી હકે પાછી, અહીંયા પગથિયે સીડી ચડવાની બધી ધીમી ધીમી ચડવી પડે, કે અહીંયા દોડી તો ચડાય છે ને મારાથી, એટલા માટે વહેલા નીકળે ને તો ટાઈમ ત્યાં પહોંચી જાય, એટલે ચલો જઈ અને મસ્ત મજાના તમને પણ બધાને ભગવાનના હિંડોળાના આરતી કરાવશો ને ભગવાનના દર્શન પણ તમને જોડે કરાવશો. હા હું અને વો બે સાડી પહેરી છે અને મસ્ત મજા, હું કહેતી હતી મમ્મીને બધાને ફેમિલી કહેતી મેં પાકે સાડી પહેરીને જવાની છે, અને હરખ પાયલ બહુ સાડી પહેરવાનો નથી મેળ્યું, પતલા હોય એટલે વધારે સારું પડે પાયલ, એટલે હરખે થાય. મેન તો પ્લસ પોઈન્ટ ઈ છે કે મમ્મીનું માની મેં છે ને આ બધે કોઈ બ્લાઉઝ અમુક સાડીના નહોતા સીવડેલા, તો ઈ અત્યારે હવે થઈ રહ્યા મને, નહીતર જે સીવડાવેલા પડ્યા જ ને ઈ બધામાં હવે 2-3 ખોલી જ પડે. હા ખોલી જ પડે, એટલે પછી થાય નહીં તો એટલે સારું અમુક ખાડીને ભારે હાડીને બધાને બ્લાઉઝ બાકી રાખે ને બહુ કામનું તારે એ સારું લે. અત્યારે મસ્ત મજાને લાગે છે થેન્ક યુ. અને ગરમી ફૂલ છે, વરસાદ આવે એટલી વાર છે, વરસાદમાં નાઈ લે એવું થઈ ગયું, એટલી ગરમી થઈ છે હે ને, તો સારું નિરાજ રહે ત્યારે. મારે બધું પતી જાય ને જે સુધી મારું ઉપાધિ નહીં આવે. હા લઈને આવે ને તો જો ખોટી ગરમી નહીં રોવે ને તો આપણે આરતી નો વાર હોય તો આરતી તમને ઉતારવાય ન દેવું થાય, 1-2 વર્ષનું થાય ને પછી નો વાંધો આવે, તો અત્યારે પછી કંટાળી જાય ને એવું થાય, તેડીને મારે બધે ફેરવું તેડું તો આ બધું ખેંચા જ કરી નાખું. ખેતર જ કરે તો ને ઈ અકળાઈ જાય અમુક ને એવું થાય. કંટાળી ગઈ હતી. તો અત્યારે મમ્મીને પગલા ધીમે ધીમે વધવા માંડે, કારણ કે હવે ફિક્સ ટાઈમ થવા માંડ્યો છે આરતીનો, અને ઉપર હજી કથા હાલે છે, એટલે જ ને પછી બેનું રાહ જોતા આપણે કદાચ દેખાય ને કથા પૂરી કરે, એટલે જ ને. તો ચલો જઈ વાગી છે 7:30 ને કિચનમાં એન્ટ્રી કરી છે, ખાલી આપણે શૂટિંગ માટે આવ્યા છે, બાકી રસોઈ પાણી તો મમ્મી સાઈડમાં બનાવે છે. ભાખરી રોટલી કેટલો જ બાંધ્યો ભાખરી કરવી છે છે, અને તારો રોટલો કરવો. મારો તો રોટલો થી તો ખબર છે કે આટલો લોટ કોને થશે એમ. થઈ રહે. હા હા. અને એ જો મસ્ત મજાનું ગ્રેવી વાળું ટમેટાનું શાક બનાવ્યું છે. મંદિરે મજા આવી નહીં મમ્મી, આરતીનો મજા મસ્ત થઈ ગયું નિરાતે શાંતિથી. અને એમાં એવું હતું મમ્મી પેલા શેનું શાક સુધાર્યું હતું, તુરિયાનું સુધાર્યું. તુરિયાનું સુધાર્યું હતું. વિચાર કે માં નથી ખાવ કચકચ થાય છે, મને કે મમ્મી કે તો થોડું ઘણું ખાઈ લીધું છે ને, એવું અમુક શાક છે ને મગજમાં ફિટ થઈ ગયા તેને ભાવતા જ નથી. મમ્મી સુધાર્યું પછી મેં બે હાટું બનાવો મેં તો એવો કે હું ચા ખાઈ લઈ, રેવા દઉં શાક મેં ટમાટર શાક કરી નાખો મેં ખાઈ લઈ મેં. મમ્મી પેલા કહેવાય તો ટાંગા હલતા મમ્મી સાચી વાત, મને ભાવે એટલે અમને કાંઈ નહીં ચલો બાકી એ જ ખાવાનું હાલો કરી નાખો એવું થઈ જાય. મને યાદ આવ્યું ટમેટાને કરી નાખો, ટમેટા સાંજે શાક હાલે મેં, બપોરથી નો વાંધો આવે, બપોરથી નો ભાવે સાંજે મેં હાલી જાય. હવે પાછું સુધારે એટલે ફ્રીજમાં મૂક્યું અને ટમેટા શાક ભાખરી બને છે ત્યારે હવે, અને રોટલો બનશે મારો એક નાનો એવો નાસ્તો રોટો કર્યો થોડો ઘણો. એટલે વિડીયો આપણે આયોજન કરી છે અને ફરી પાછા મળશું કાલનો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.